નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ સર આપ સર્વેનું ફરીથી સ્વાગત કરું છું એમએસઆઈ ફિઝિક્સ બાય દિલીપ સર ચેનલની અંદર, જેમાં આજે આપણે પ્રકરણ નંબર 14 ના એમસીક્યુ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો પ્રકરણ નંબર 14 ના એવા જબરદસ્ત મોસ્ટ આઈએમપી એમસીક્યુ લઈને આવ્યો છું કે આ એમસીક્યુ કરશો એટલે મોટા ભાગના તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે. આ ચેપ્ટરની ખાસિયત શું છે મિત્રો કે આ ચેપ્ટરની અંદર તમારે એમસીક્યુ જે છે એ કોઈ મોટા ભાગે કોઈ સૂત્ર ઉપર આધારિત નથી હોતા. મતલબ સૂત્રો કે તમારે એવા તૈયાર કરવાના હોય ને એની ગણતરી કરવાની હોય, મોટા કેલ્ક્યુલેશન્સ પ્રકારના પ્રશ્નો બહુ જ ઓછા તમને જોવા મળે, પરંતુ આની અંદર તમને થિયરી કોન્સેપ્ટ વાળા પ્રશ્નો વધારે જોવા મળશે. આ ચેપ્ટરમાં તમને ખ્યાલ છે કે દાખલાઓ બહુ જ ઓછા છે, પરંતુ એમસીક્યુ નું પ્રમાણ વધારે તમને જોવા મળવાનું છે. તો એ મુજબ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીશું. તો થિયરી કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને એમસીક્યુ ઉપર ફોકસ કરીશું આપણે. તો સૌથી પહેલો એમસીક્યુ અહીંયા તમને દેખાઈ રહ્યો છે કે ભાઈ નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન ખાલી જગ્યા તરીકે વર્તે છે. મિત્રો, નિરપેક્ષ શૂન્ય તાપમાનની વાત કરી છે ત્યારે કોઈ પણ આપણા અર્ધવાહકની અંદર, શુદ્ધ અર્ધવાહકમાં બેટા સહસંયોજક બંધની અંદર ઇલેક્ટ્રોન જે ખરા એ બંધિત હોય છે, માટે ઇલેક્ટ્રોન એક પણ મુક્ત હોતા નથી. હવે ઇલેક્ટ્રોન મુક્ત ના હોય તો વિદ્યુત વહન થઈ શકવાનું નથી, માટે એ અવાહકની માફક વર્તે છે. તો અહીંયા કહી શકીએ આપણે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને આપણી પાસે આ જે સિલિકોન છે એ કઈ રીતે વર્તવાનો, તો અવાહક તરીકે બેટા વર્તશે. ધ્યાન રાખીશું, અવાહક તરીકે વર્તે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં શું લખ્યું છે કે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ફોરબિડન ગેપ ખાલી જગ્યા માટે સૌથી વધારે હોય છે. કન્ડક્શન અને વેલેન્સ બેન્ડ વચ્ચેની જે બેન્ડ ગેપ ઉર્જા ખરી એ કોના માટે સૌથી વધુ હોય? તો આપણે જાણીએ છીએ કે અવાહક પદાર્થોમાં સૌથી મોટી બેન્ડ ગેપ જોવા મળે. જો સુવાહક હોય તો એમાં બેન્ડ ગેપ જેવું હોતું જ નથી, એટલે કે બંને બેન્ડ એકબીજામાં ભળી ગયેલા હોય છે, ઓવરલેપ થઈ ગયેલા હોય છે. અવાહકની અંદર આ ગેપ બહુ મોટો હોય છે. કેટલો હોય છે? તો કે ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે, એટલે કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધુ આ ગેપ ઉર્જા હોય છે. જ્યારે અવાહકની અંદર બહુ મોટો અને અર્ધવાહકની અંદર આ બેન્ડ ગેપ ઉર્જા લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. એટલે ખૂબ જ ઉપયોગી છે આ પ્રશ્ન, ધ્યાન રાખજો. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે કોપર અને જર્મેનિયમના ટુકડાને બંધ ઓરડામાં 77 કેલ્વિન તાપમાન સુધી ઠંડા કરવામાં આવે છે. તો તેની નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો મિત્રો જુઓ, કોપર હોય કે જર્મેનિયમ, આ બંનેની વાત કરીએ તો એમની અવરોધકતા તાપમાન સાથે કઈ રીતે બદલાય છે એ અનુસાર તમને અવરોધ વિશે પણ માહિતી હોવી જોઈએ. તો બેટા તાપમાન વધે, ધાતુઓ માટેની વાત કરીએ તો ધાતુઓ માટે તાપમાન વધે છે તો અવરોધ વધે છે. અવરોધ વધે એટલે કે અહીંયા આગળ વધારો નહીં પરંતુ ઘટાડો આપ્યું છે, તો ઘટે તો અવરોધ ઘટશે. અને અર્ધવાહકમાં એનાથી બિલકુલ ઊંધું હોય છે કે તાપમાનના વધારા સાથે અવરોધમાં ઘટાડો થાય છે. તો તાપમાનનો ઘટાડો જો થાય, તાપમાન ઘટે છે, તો અર્ધવાહકો માટે તાપમાન ઘટતા અવરોધ વધશે. તો એવો ઓપ્શન અહીંયા પસંદ કરવાનો છે કે ભાઈ કોપરનો અવરોધ અહીંયા વધી રહ્યો છે, તો કે ના, જર્મેનિયમનો અવરોધ વધશે જ્યારે કોપરનો અવરોધ ઘટશે. એટલે આ ઓપ્શન સાચો છે, ડી. જર્મેનિયમ અર્ધવાહક છે એટલે એનો અવરોધ તાપમાન આપણે શું કરીએ છીએ ભાઈ, ઠંડા કરવામાં આવે છે, એટલે કે ઘટાડો કરવામાં આવે છે, માટે અવરોધ ત્યાં વધવાનો છે. જ્યારે કોપરનો અવરોધ શું થશે? તો કે ઘટશે, કારણ કે એ સુવાહક છે એટલા માટે એની લાક્ષણિકતા અનુસાર એ કામ કરશે. તો આ ધ્યાન રાખીશું. આ ફેરફાર આ પ્રકારનો થાય છે. પીએન જંકશન ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે, ચલો ચોથા નંબરના પ્રશ્નમાં શું કહે છે? પીએન જંકશન ડાયોડ બેટા ફોરવર્ડ બાયસમાં હોય એવી સ્થિતિમાં શું પરિસ્થિતિ આવે છે? ડેપ્લેશન સ્તર અને બેરિયરની ઊંચાઈમાં શું ફેરફાર થશે? યસ, તો ડેપ્લેશન સ્તરની બેટા ઊંચાઈ અને પહોળાઈમાં ઘટાડો થાય છે. તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈ બંને ઘટાડો ક્યાં આપ્યો છે? તો અહીંયા આપણે ઓપ્શન સી ની અંદર ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈ બંનેમાં ઘટાડો થશે. તો બહુ સરસ મજાના આવા કોન્સેપ્ટ વાળા પ્રશ્નો આપણે અહીંયા સોલ્વ કરી રહ્યા છીએ. ખૂબ જ ઉપયોગી તમને બનવા જઈ રહ્યા છે આ પ્રશ્નો. બોર્ડની પરીક્ષામાં પણ આવા પ્રકારના જ પ્રશ્નો પૂછાતા હોય છે, અને આપણે આની અંદર પણ એવા જ પ્રશ્નો સામેલ કર્યા છે કે જે વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા હોય અને બોર્ડની પણ પરીક્ષામાં પૂછાયા હોય એવા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ અહીંયા કરવામાં આવેલો છે. ચલો, પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં 50 હર્ટ્ઝની મેઇન આવૃત્તિથી કાર્યાન્વિત થયેલી હોય છે,
તો રિપલમાં મૂળભૂત આવૃત્તિ કેટલી હોય? બેટા આઉટપુટની આવૃત્તિ, રિપલની મૂળભૂત આવૃત્તિ મીન્સ કે અહીંયા આઉટપુટની આવૃત્તિ પૂછવામાં આવી છે. તમે ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ લઈ રહ્યા છો તો પૂર્ણ તરંગમાં આઉટપુટમાં આવૃત્તિ એનાથી બમણી મળે એટલે કે 100 હર્ટ્ઝ મળે છે. એનું કારણ શું છે? તો કે ભાઈ આપણે જાણીએ છીએ કે ઇનપુટ કંઈક આ પ્રકારનું હોય છે ત્યારે આઉટપુટમાં આપણને એવા બે અડધા તરંગો મળી રહ્યા છે એટલે એક દિશામાં મળી રહ્યા છે. તો અહીંયા આને એક દોલન કહેવાય, આ બીજું દોલન થશે. જ્યારે આનું ઇનપુટનું એક દોલન પૂર્ણ થાય છે ત્યારે અહીંયા બે દોલન પૂર્ણ થાય છે, માટે બમણી આવૃત્તિ હોય છે પૂર્ણ તરંગ રેક્ટિફાયરના આઉટપુટની અંદર. ચલો ત્યારબાદ ડાયોડ કયો ફોરવર્ડ બાયસમાં છે કે કયો રિવર્સ બાયસમાં છે એની માહિતી અહીંયા પૂછવામાં આવી છે કે કયો ડાયોડ રિવર્સ બાયસમાં છે. બેટા ફોરવર્ડ કે રિવર્સનો કોન્સેપ્ટ પહેલા સમજી લો કે ફોરવર્ડ બાયસ એને કહી શકાય કે જ્યારે પી વિભાગ ઊંચા સ્થિતિમાને હોય ને એન વિભાગ નીચા સ્થિતિમાને હોય. પી વિભાગ ઊંચા સ્થિતિમાને એન વિભાગ નીચા સ્થિતિમાને હોય ત્યારે તે ડાયોડ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં કહેવાય, અને એનાથી ઊંધું હોય એટલે કે પી વિભાગ નીચા સ્થિતિમાન અને એન વિભાગ ઊંચા સ્થિતિમાને હોય તો એ રિવર્સ બાયસ કહેવાય. તો એવું આપણે અહીંયા શોધવાનું છે. ચલો જોઈએ પહેલા ઓપ્શનની અંદર તો આ 0 વોલ્ટ કહેવાય, ગ્રાઉન્ડ કરેલું છે અહીંયા એટલે 0 વોલ્ટ કહી શકીએ. આ -10 વોલ્ટ છે બેટા. તો -10 વોલ્ટની સાપેક્ષમાં આ 0 વોલ્ટ અહીંયા ઊંચા વોલ્ટ કહેવાય છે, માટે આ ફોરવર્ડ બાયસમાં કહેવાશે. આપણે શેની જરૂર છે? રિવર્સ બાયસની. ધ્યાન રાખજો, જ્યાં રિવર્સ બાયસ આવે આપણો જવાબ બનશે. પરંતુ આપણે બધા જ ઓપ્શન્સ ચેક કરીશું. એક વાત, એક નિયમ રાખો, જ્યારે એમસીક્યુ નું સોલ્યુશન્સ આપણે કરતા હોઈએ ત્યારે બેટા એ ધ્યાન રાખવું કે કયો જવાબ સાચો છે એ તો આપણને કદાચ મળી જશે, પરંતુ બાકીના જવાબ કેમ ખોટા છે જો આપણે એ પણ ધ્યાન રાખીએ તો બહુ બધા એક પ્રશ્ન સોલ્વ કરતા આપણને 4 એવા મહત્વપૂર્ણ કોન્સેપ્ટની ખબર પડે કે આ પ્રશ્નમાં આ જવાબ કેમ નથી આવતા એની પાછળના પણ કારણ હોય છે. તો એ કારણ પણ આપણે જોઈએ. તો અહીંયા ચલો 0 વોલ્ટ આ છે અને અહીંયા 5 વોલ્ટ છે એટલે અહીંયા પી વિભાગ જે ખરો બેટા નીચા વોલ્ટેજ નીચા સ્થિતિમાને છે, જ્યારે એન વિભાગ ઊંચા સ્થિતિમાને છે. એટલે સ્વાભાવિક છે કે આ રિવર્સ બાયસ છે, જે આપણો જવાબ બનશે. ઓપ્શન બી આપણો જવાબ બનશે. ચલો બાકીના ઓપ્શન પણ મેં કીધું એમ ચેક કરવાના છે. તો અહીંયા એન વિભાગ છે એ 5 વોલ્ટે એટલે કે નીચા સ્થિતિમાને છે, અહીંયા પી વિભાગ ઊંચા સ્થિતિમાને છે 10 વોલ્ટે. એનો અર્થ કે આ ફોરવર્ડ બાયસમાં છે. ફોરવર્ડ બાયસમાં છે. ઘણા વિદ્યાર્થીઓને મગજમાં એક જ વાત હોય છે કે ભાઈ સર ડાયોડ આ રીતે જ દોરેલો હોવો જોઈએ. ઊંધો ડાયોડ દોરેલો હોય તો ઘણા વિદ્યાર્થીઓ પાછા એ પણ જોતા નથી અને સીધા પ્લસ માઇનસની સિમ્બોલ જોઈને જ ફોરવર્ડ રિવર્સ નક્કી કરતા હોય છે. તો કાળજી રાખો કે ડાયોડ સીધો ઊંધો દોરેલો હોય એનાથી મતલબ આપણે હોતો નથી. આપણે પીએન વિભાગો ચેક કરવાના હોય છે કે કઈ રીતે જોડાણમાં છે. ચલો -12 વોલ્ટ અહીંયા આપેલા છે જે એન વિભાગ સાથે જોડાયેલા છે અને -5 વોલ્ટ છે પી વિભાગ સાથે જોડાયેલા છે. તો કાળજી રાખજો બેટા કે જેટલા ઋણમાં નાના વોલ્ટેજ હોય એટલા એ ઊંચા વોલ્ટ કહેવાશે. બરાબર છે? તો આ ઊંચા સ્થિતિમાને કહેવાય પી વિભાગ અને એન વિભાગ નીચા સ્થિતિમાને. એટલે આ પણ શું છે? ફોરવર્ડ બાયસ છે. તો આટલું કાળજી ખાસ રાખીશું સમજવતી વખતે. ત્યારબાદ સરસ મજાનો બીજો એક પ્રશ્ન આવી રહ્યો છે કે ભાઈ 2480 નેનોમીટર કરતા ઓછી તરંગ લંબાઈ વાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ એ અર્ધવાહક પર આપાત કરવામાં આવે ત્યારે તેની વિદ્યુત વાહકતા વધે છે. તો અર્ધવાહકની બેન્ડ ગેપ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી હશે? મિત્રો વાહકતાનો અર્થ શું થશે? અહીંયા વાહકતામાં ફેરફાર થવો એનો અર્થ શું? આપણે જાણીએ છીએ કે કોઈ પણ અર્ધવાહક હોય બેટા તો આ એનો વેલેન્સ બેન્ડ છે. ચલો આ એનો કન્ડક્શન બેન્ડ છે. વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન જ્યારે બેટા કન્ડક્શન બેન્ડની અંદર જતા હોય છે ત્યારે આપણે એમ કહીએ કે વિદ્યુત વહનમાં ભાગ લેવા માટે આપણને ફ્રી મળ્યા છે ઇલેક્ટ્રોન. તો બેટા અહીંયા પ્રકાશ આપાત કરવામાં આવે, આવી કોઈ તરંગ લંબાઈનો પ્રકાશ આપણે આપાત કરીએ છીએ અને જો વિદ્યુત વહનમાં વધારો થતો હોય, વાહકતામાં વધતી હોય, એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન હોલના જોડકા વધુ પ્રાપ્ત થઈ રહ્યા છે. આનો અર્થ એવો થયો કે આપણે આપાત કરેલા આ પ્રકાશ વડે આ બેન્ડ ગેપ જેટલી અને પર્યાપ્ત ઉર્જા બેટા પ્રાપ્ત થઈ ગઈ છે, જેના લીધે ઇલેક્ટ્રોન એ વેલેન્સથી કન્ડક્શન બેન્ડમાં સરળતાથી જઈ શકે છે. રૂમ ટેમ્પરેચર ઉપર તો જે જતા હતા એ તો હતા જ, પરંતુ પ્રકાશ આપાત કરતા આપણને આ ઉર્જા પાર કરી શકાય એટલી શક્તિ મળે છે ઇલેક્ટ્રોનને, એટલે વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન્સ ઉપર જશે અને પરિણામે વિદ્યુત વહન વધારે સારું થશે, એટલે વાહકતા વધશે. તો એનો અર્થ એવો થયો કે આપણે આપેલી ઉર્જા જે છે એ બેન્ડ ગેપ જેટલી ઓછામાં ઓછી હશે પ્રકાશ વડે.
તો HC upon લેમ્ડા E વડે જો HC બાય લેમ્ડા વડે ઉર્જા મળે છે જે જૂલમાં હોય છે અને આપણે E વડે ભાગી દઈએ તો શેમાં ફેરવાઈ જશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આપણે ગણતરી કરી શકીએ છીએ કે આ જવાબ શું મળે છે. ચલો, HC એટલે બે અચળ મૂલ્યો છે જે એનું મૂલ્ય છે ગુણાકારમાં 19 પોઈન્ટ, બંનેનો ગુણાકાર કરીએ તો 19.89 ગુણ્યા 10 - 26 થશે અને છેદમાં લેમ્ડા 2480 છે એટલે હું 24.80 લખી દઉં, નેનોમીટરમાં છે તો 24.80 ગુણ્યા 10 - 9 કરી દઉં. 9 નહીં, સોરી 7. 2 પોઈન્ટ આપણે ખસી ગયા છે ઓલરેડી અને 1.6 ગુણ્યા 10 - 19 મૂકી દઈશું તો આ જવાબ કેટલો બને છે જરા ચેક કરીશું કેલ્ક્યુલેશન કરીને. તો કેટલો આવે છે જુઓ, 0.5. ઓકે, તો વેરી ગુડ. 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને જવાબ મળી રહ્યો છે. તો આવી રીતે આપણે ચેક કરી શકીએ છીએ કે કેટલી ઉર્જા એને મળી છે. તો બેન્ડ ગેપ ઉર્જા કેટલી હશે? તો આના ઉપરથી નક્કી થયું કે આ ગેપ ઉર્જા જે છે એ આટલી હોવી જોઈએ, જેથી આ પ્રકાશની અસર એના ઉપર થઈ અને વાહકતામાં વધારો થયો છે. ત્યારબાદ આગળના પ્રશ્નમાં જઈએ બેટા. તો મિત્રો આપણે વચ્ચે કોઈ બીજી ચર્ચા નથી કરતા, એનું કારણ છે કે નહીતર વિડીયો ઘણો લાંબો થઈ જાય અને એટલા જ માટે તમને પછી એમાં વધારે મજા ન આવે. યોગ્ય વાત, કામની જ વાત આપણે કરીશું, મહત્વપૂર્ણ ચર્ચા જ કરીશું જે તમને ખૂબ ઉપયોગી બને પરીક્ષાની અંદર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પીએન જંકશન ડાયોડનો ચોરસ ઇનપુટ સિગ્નલ 10 વોલ્ટનો છે. કેટલા વોલ્ટનો? બેટા 10 વોલ્ટનો છે. તો RL ના બે છેડા વચ્ચેનો આઉટપુટ સિગ્નલ કયો હશે? બેટા 10 વોલ્ટ કેવી રીતે બન્યા છે? તો આ 0 વોલ્ટ છે, એની નીચે -5 વોલ્ટ +5 વોલ્ટ છે. આપણે જાણીએ છીએ કે ડાયોડ આપણને એક દિશ પ્રવાહ આપશે, એક દિશ વોલ્ટેજ, એક દિશ પ્રવાહ આપે છે. તો બેટા એક દિશ પ્રવાહ ક્યારે શક્ય છે? જ્યારે એ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે. તો જ્યારે ધન વોલ્ટેજ એને લગાડવામાં આવેલા હશે ત્યારે એ ફોરવર્ડ બાયસમાં આવશે, પરંતુ ઋણ વોલ્ટેજ માટે ફોરવર્ડ બાયસમાં નથી એટલે પ્રવાહ નહીં આપી શકે. તો 0 થી 5 વોલ્ટ માટે એ આપણને આઉટપુટ આપશે અહીંયા RL ના બે છેડા વચ્ચે, પછી નથી આપવાનો. એટલે આપણને 0 થી 5 વોલ્ટ વાળો જ આપણે સિગ્નલ મળશે. ચોરસ જે સિગ્નલ છે એમાં ધન વોલ્ટેજ જ આઉટપુટમાં મળશે. તો મિત્રો ઓપ્શન અહીંયા બી સાચો છે. ત્યારબાદ આગળ વધતા વાત કરીએ સરસ મજાની આગળની ચર્ચામાં આપણા પ્રશ્નમાં. તો અહીંયા આગળ છે આપણી પાસે આગળ 9મા નંબરનો પ્રશ્ન. શું લખ્યું છે જુઓ કે આકૃતિમાં એક કાર્ય કરતા રેક્ટિફાયરમાં પીએન જંકશન ડાયોડ દર્શાવેલો છે. પરિપથની સાથે એસી ઉદ્ગમ જોડેલું છે અને અવરોધ R માં વહેતો વિદ્યુત પ્રવાહ I નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવી શકીએ? તો બેટા આ એક પ્રકારનો રેક્ટિફાયર થઈ ગયો. અહીંયા બે લાઈન ભૂલથી દોરેલી છે તો આપણે એને સિંગલ લાઈન બતાવી દઈએ. ચલો, તો આ ડાયોડ થઈ ગયો આપણો. અને ડાયોડનું કામ શું છે આપણને ખ્યાલ છે કે આ અર્ધ તરંગ રેક્ટિફાયર કહી શકીએ એવું પ્રકારની સર્કિટ છે. ઇનપુટ એસી છે, ડાયોડ વડે આઉટપુટ આપણને ડીસી મળશે, પરંતુ કેવું છે તો એક જ ડાયોડ હોવાથી આપણને અડધું તરંગ રેક્ટિફાઈડ થઈને મળશે. તો અર્ધ તરંગનો રેક્ટિફાયરનો આઉટપુટ શું હતો? તો કે ભાઈ પ્રથમ ચક્ર વખતે આઉટપુટ મળ્યું હોય તો બીજા વખતે ન મળે, પછી ફરી પાછું પ્રથમ વડે મળશે તો બીજા વખતે નહીં મળે. એટલે આ પ્રકારનું સિગ્નલ, એટલે ઓપ્શન સી સાચો છે. ક્લિયર છે? ચલો, ત્યારબાદ ફરીથી ફોરવર્ડ અને રિવર્સનો અહીંયા સમજૂતી લઈ લઈશું કે કયો ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે. ફોરવર્ડ બાયસ સ્થિતિ કઈ રીતે નક્કી કરીશું? તો હમણાં જ આપણે ચર્ચા થઈ અનુસાર કે પી વિભાગ ઊંચા સ્થિતિમાં ને એન વિભાગ નીચા સ્થિતિમાં ને તો ફોરવર્ડ બાયસ સ્થિતિ. તો બેટા અહીંયા બંને -3 છે એટલે આ એક પણ બાયસમાં નથી, 0 વોલ્ટ લાગુ પડેલા કહી શકીએ. એટલે ના ફોરવર્ડ ના રિવર્સ કહી શકીએ. ચલો, ત્યારબાદ બી ઓપ્શન ચેક કરીએ તો આ +2 વોલ્ટ છે અને +4 વોલ્ટ છે. મતલબ કે એન વિભાગ અહીંયા ઊંચા સ્થિતિમાં ને પી વિભાગ નીચા સ્થિતિમાં ને તો આ રિવર્સ બાયસ સ્થિતિમાં આવશે. ત્યારબાદ સી ઓપ્શનમાં ચેક કરીએ તો અહીંયા પી વિભાગ જે ખરો એ ઋણ વોલ્ટેજ છે અને એન વિભાગ એ ધન વોલ્ટેજ છે, એટલે આ પણ રિવર્સ બાયસ સ્થિતિમાં છે એમ કહી શકાય. તો હવે ઓપ્શન ડી જ સાચો હોવો જોઈએ. ફરીથી ચેક કરીએ તો ચલો, અહીંયા પી વિભાગ એ ધન સ્થિતિમાં જોડાયેલો છે અને એન વિભાગ ઋણ સ્થિતિમાં જોડાયેલો છે, માટે આ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે, જે આપણો જવાબ બનશે. પૂછવામાં આવ્યું છે ફોરવર્ડ બાયસ વિશે, એટલા માટે ઓપ્શન ડી સાચો જવાબ છે. ચલો, ત્યાર પછી આપણે 11મા નંબરના પ્રશ્નમાં આગળ વધવું છે. તો 11 નંબરના પ્રશ્નમાં જોઈએ તો આપેલ પરિપથમાં સિલિકોન ડાયોડ છે. કયો ડાયોડ છે બેટા? સિલિકોન. તો કેમ લખવું પડ્યું આવું? કારણ કે ડાયોડ બદલાઈ જાય એટલે એના જે પોટેન્શિયલ છે, થ્રેશોલ્ડ વોલ્ટેજ છે, કટ ઇન વોલ્ટેજ છે, એ બદલાઈ જાય છે.
એ મીટરનું બેટા અવલોકન માંગ્યું છે આપણી પાસે. એ મીટરનું અહીંયા અવલોકન શું હશે, પ્રવાહ કેટલો દર્શાવતું હશે? તો એના માટે સૌથી પહેલું કામ તમારે જોવું પડે કે પરિપથમાં કુલ કેટલા વોલ્ટેજ બની રહ્યા છે અને કુલ અવરોધ કેટલો છે. તો વોલ્ટેજ કેટલા છે ચલો જોઈએ. તો બેટા યાદ રાખો કે હંમેશા ડાયોડની અંદર N થી P તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર બનતું હોય છે. ડાયોડના ડેપ્લેશન વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા બેટા N થી P તરફની હોય છે અને એટલે જ પોટેન્શિયલ ડિફરન્સ અહીંયા બંનેનો તફાવત થાય છે. બંને બેટરીઓ જાણે કે વિરોધક સ્થિતિમાં આવતી હોય એ પ્રકારની ગોઠવણ અહીંયા ડાયોડની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સાથે થતી હોય છે, બાહ્ય બેટરી સાથે થતી હોય છે. તો કુલ વોલ્ટેજ કેટલા બનશે તો 3 માઇનસ સિલિકોન ડાયોડ છે. કયો છે? સિલિકોન ડાયોડ. તો એના માટે આપણને બેરિયર પોટેન્શિયલ 0.7 વોલ્ટ મળે છે, એટલે આપણને 2.3 વોલ્ટ લાગુ પડેલા વોલ્ટેજ મળશે. તો પ્રવાહ I બરાબર લખી શકીએ આપણે V ભાગ્યા અવરોધ R. તો 2.3 ના છેદમાં જો આપણે 200 લખીએ તો શું જવાબ મળે જરા ચેક કરીશું. 0.011 0.0115 મળી રહ્યો છે એમ્પિયર, એટલે કે આપણે એને 11.5 ગુણ્યા 10⁻³ એમ્પિયર કહી શકીએ, એટલે 11.5 મિલી એમ્પિયર તમને જવાબ પ્રાપ્ત થશે અહીંયા. તો 11.5 ઓપ્શન સી સાચો છે આમાં. બરાબર. ત્યાર પછી આકૃતિમાં દર્શાવેલ ડાયોડ જે છે પરિપથ આપેલો છે તેમાં એક વિદ્યુત પ્રવાહ વહે છે. તો એ અને બી બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત શોધવાનો કીધો છે. બિંદુ એ અને બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત. બિંદુ એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે કઈ રીતે શોધીશું? તો બેટા અહીંયા જુઓ ડાયોડ કઈ સ્થિતિમાં છે તો કે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે. ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય ત્યારે એ જાણે કે એક સામાન્ય તારની માફક જોડાયેલો છે, કોઈ અવરોધ નથી એવું સમજો. ફોરવર્ડ બાયસ સ્થિતિમાં અવરોધ વગર સીધો પ્રવાહ વહી રહ્યો છે એવું માની શકીએ આપણે. ઓકે, તો સીધો પ્રવાહ વહી રહ્યો છે, આ જોડાણ છે જ નહીં એવું માની શકાય, એટલે કે વચ્ચે ડાયોડ નથી એ માની શકાય, સીધો વાહક તાર છે એવું માની લો. તો આ બંને અવરોધો કયા જોડાણમાં કહી શકીએ તો કે સમાંતરમાં. અને સમાંતરમાં આનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ જાય તો આપણે જાણીએ છીએ કે બે સમાન મૂલ્યના અવરોધો હોય તો સમતુલ્ય અવરોધ R/2 થાય. એટલે કે 10 કિલો ઓહમના અડધા કરીએ એટલે 5 કિલો ઓહમ તમને મળે. તો આ સર્કિટ નવેસરથી બનાવીએ તો આ 5 કિલો ઓહમનો અવરોધ. અહીંયા હવે ડાયોડ દોરતો નથી હું હાલ, કેમ કે અહીંયા આપણી પાસે ડાયોડને 0 ઓહમ અવરોધ આપણે ધારીશું. ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આદર્શ ડાયોડનો અવરોધ 0 ધારીએ છીએ. આ 30 વોલ્ટ લગાડેલા છે અને આ 10 કિલો ઓહમ છે. તો બેટા હવે પરિપથનો કુલ અવરોધ જો જોઈએ તો કુલ અવરોધ મારી પાસે અહીંયા બની રહ્યો છે R ઇક્વિવેલન્ટ બરાબર 15 કિલો ઓહમ. બંનેનો સરવાળો કરીશું તો પ્રવાહ બનશે અહીંયા V ભાગ્યા R ઇક્વિવેલન્ટ, એટલે કે 30 ભાગ્યા 15 કિલો એટલે 10⁻³ થાય. તો અહીંયા 15 દુને 30, 2 ગુણ્યા 10⁻³ એમ્પિયર પ્રવાહ, એટલે કે 2 મિલી એમ્પિયર પ્રવાહ પ્રાપ્ત થશે. 2 મિલી એમ્પિયર પ્રવાહ આપણને મળી રહ્યો છે. ઓકે, ચલો 2 મિલી એમ્પિયર પ્રવાહ વહી રહ્યો હોય તો હવે આપણને એ અને બી વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ માંગ્યો છે. તો એ અને બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત, ચલો એ અને બી આ બંનેને આપણે સમાંતરમાં સમતુલ્યમાં લઈ લીધા. તો આ બિંદુ આપણી પાસે એ બની રહ્યું છે, આ બિંદુ આપણી પાસે બી બની રહ્યું છે. તો આ બંનેનો આપણે ગુણાકાર કરવાની જરૂર પડશે, કેમ કે પ્રવાહ વહી રહ્યો છે 2 મિલી એમ્પિયર આમાંથી. તો VAB બરાબર શું લખી શકાય તો કે એ અને બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત, તો આ અવરોધ અને એમાંથી વહેતો પ્રવાહ. તો 5 કિલો ઓહમ 5 ગુણ્યા 10⁻³ અને 2 મિલી એમ્પિયર તો 2 ગુણ્યા 10⁻³. તો જવાબ બનશે 10 વોલ્ટ. તો જવાબ અહીંયા આવી રહ્યો છે ઓપ્શન સી માં 10 વોલ્ટ. ખ્યાલ આવ્યો? ચલો ત્યારબાદ 13મા નંબરના પ્રશ્ન ઉપર જઈ રહ્યા છીએ આપણે. શું લખે છે 13મા નંબરના પ્રશ્નમાં કે PN જંકશનનો પોટેન્શિયલ બેરિયર ખાલી જગ્યા પર આધાર રાખતો નથી. તો જેના પર આધાર રાખે છે ખાસ જોઈ લો. તો ડોપિંગની ઘનતા ઉપર આધાર રાખે, કારણ કે ડોપિંગ કરવામાં આવશે એ મુજબ બેરિયરની જે પોટેન્શિયલ છે એના મૂલ્યમાં ફેરફાર થશે. તાપમાન ઉપર પણ આધાર રાખે અને ફોરવર્ડ બાયસની સ્થિતિ ઉપર પણ આધાર રાખે. તો વધ્યું છે ડાયોડની ડિઝાઇન પર આધાર ન રાખે. ઓકે, તો આટલી બાબતોની કાળજી આપણે રાખીશું. આગળ વધીએ તો PN જંકશન ડાયોડને રિવર્સ બાયસમાં જોડતા શું સ્થિતિ બનશે બોલો? તો રિવર્સ બાયસમાં જોડવામાં આવે તો બેરિયરમાં માઇનોરિટી ચાર્જ કેરિયર્સના પ્રવાહમાં વધારો થાય, પોટેન્શિયલ બેરિયરમાં ઘટાડો થાય. પોટેન્શિયલ બેરિયરમાં વધારો થાય તો ઓપ્શન સી અહીંયા સત્ય દેખાય છે. રિવર્સ બાયસ હોય તો પોટેન્શિયલ બેરિયરમાં વધારો થાય છે. મેજોરિટી ચાર્જ કેરિયર્સના પ્રવાહમાં વધારો નથી થતો.
અહીંયા માઇનોરિટી ચાર્જ ગેસના પ્રવાહમાં વધારો એ થોડો શક્ય દેખાય છે, પરંતુ એ ક્યારે બને છે કે જ્યારે બ્રેકડાઉન સ્થિતિ આવે છે ત્યારે, બરાબર. બ્રેકડાઉન પછી જે અહીંયા પ્રવાહમાં વધારો થાય છે માઇનોરિટી ચાર્જ ગેસની, એટલે ઓપ્શન સી વધારે સચોટ જવાબ છે અહીંયા આગળ. ચલો, રૂમ તાપમાને અર્ધવાહક કેવો હોય છે? તો રૂમ તાપમાને અર્ધવાહકની અંદર આપણે જે પેલા બેન્ડ દોર્યા હતા, વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ, એમાં 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન્સ વેલેન્સ બેન્ડમાં સંપૂર્ણ ભરાયેલા હતા અને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હતો. ક્યારે? 0 કેલ્વિન તાપમાને. પરંતુ રૂમ તાપમાન મળે છે, રૂમ ટેમ્પરેચર ઉપર ઉષ્મા ઉર્જા મળતા આ ગેપ ઉર્જા જે હતી, બેન્ડ ગેપ ઉર્જા જેટલી ઉર્જા એને પર્યાપ્ત રીતે મળી રહે છે. ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જતા હોય છે, પરંતુ બધા જ નથી જતા. જે ઇલેક્ટ્રોનને આટલી ઉર્જા પૂરી મળી રહે છે એ ઇલેક્ટ્રોન જશે. એટલે એમ કહી શકાય કે અહીંયા વેલેન્સ બેન્ડ જે ખરો એ અંશતઃ ખાલી થશે અને કન્ડક્શન બેન્ડ અંશતઃ ભરાશે. તો વેલેન્સ બેન્ડ આંશિક રીતે ખાલી હોય, જ્યારે કન્ડક્શન બેન્ડ આંશિક રીતે ભરાયેલ હોય છે. એટલે રૂમ તાપમાન માટે આ સિચ્યુએશન સાચી છે. જો 0 કેલ્વિન તાપમાન પૂછે છે તો આની અંદર કોઈ ઓપ્શન સેટ થાય છે કે નહીં જરા ચેક કરીશું. તો વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલી હોય છે, એટલે ઓપ્શન ડી ત્યાં સાચો પડે જો 0 કેલ્વિન માંગ્યું હોય તો ખાસ ધ્યાન રાખીશું. આવું આપણે બીજા પણ ચર્ચા કરતા રહીએ છીએ સાથે સાથે, એટલે એવું જરૂરી નથી કે આવો જ MCQ પૂછાય, પરંતુ આપણે એને લગતા પણ બીજા કોન્સેપ્ટની ચર્ચા કરી રહ્યા છીએ. એટલે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. બધા જ પ્રકારના આપણે અહીંયા આગળ કોન્સેપ્ટ લઈ રહ્યા છીએ સાથે. શું નવું થઈ શકે એની પણ ચર્ચા કરી રહ્યા છીએ આપણે. 16મા નંબરના પ્રશ્નમાં જોઈએ તો નીચે એક દ્રવ્યના ઉર્જા બેન્ડની આકૃતિ દર્શાવેલી છે. આ ઉર્જા બેન્ડની આકૃતિ છે તો ખાલી વર્તુળ અને ભરેલા વર્તુળ અનુક્રમે હોલ અને ઇલેક્ટ્રોન દર્શાવે છે. તો દ્રવ્ય શું છે? દ્રવ્ય કયું છે? તો બેટા આપણે જાણીએ છીએ કે આપણી પાસે આ અશુદ્ધિનો ઉર્જા સ્તરો રજૂ કરેલા છે. તો અશુદ્ધિ પરમાણુ ઉર્જા સ્તરો જ્યારે પી વેલેન્સ બેન્ડની નજીકમાં હોય ત્યારે પી પ્રકારનો જ અર્ધવાહક હોય. જો આની જગ્યાએ n પ્રકારનો અર્ધવાહક હોય તો અહીંયા આપણે એને કન્ડક્શન બેન્ડની નજીકમાં અહીંયા ઉર્જા સ્તરો દોરીને આપેલા હશે, પરંતુ આ પી પ્રકારનો અર્ધવાહક છે એટલે અહીંયા ઉર્જા સ્તરો આપણને દોરીને આપવામાં આવેલા છે. તો આ બંને તફાવત સમજી રાખજો, કારણ કે આ પ્રશ્ન પૂછાઈ શકે છે ખાસ. ચલો પછી આગળ વાત કરીએ તો 17મા નંબરના પ્રશ્નમાં કે પીએન જંક્શનના ફોરવર્ડ બાયસ માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે? ફોરવર્ડ બાયસ માટે કયું વિધાન સત્ય છે? 17મા નંબરના પ્રશ્નના ઓપ્શનમાં શું લખ્યું છે? બેટરીનો ધન ટર્મિનલ પી બાજુએ જોડેલ હોય છે, એટલે એ સાચું છે એટલું વિધાન. નેક્સ્ટમાં શું કહે છે? ડેપ્રેશન વિસ્તાર પાતળો બને, ચલો એ પણ સાચું છે. ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવું બનતું હોય છે, તો એટલે ઓપ્શન એ જ સત્ય છે અહીંયા આગળ. ત્યારબાદ 500 કેલ્વિન તાપમાન ને રહેલા અંતર્ગત સિલિકોનમાં સરખા પ્રમાણમાં ઇલેક્ટ્રોનના હોલની સંખ્યા ઘનતા આપણને આપેલી છે. કેટલી છે? તો કે આટલી છે, જેને આપણે Ni વડે દર્શાવીએ છીએ. શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમની અંદર અંતર્ગત અર્ધવાહક ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર માટે તેમાં ઇન્ડિયમ ડોપ્ટ કરતા સંખ્યા ઘનતા આટલી બને છે. ઇન્ડિયમ એટલે બેટા ટ્રાયવેલેન્ટ છે. કેટલા છે? ટ્રાયવેલેન્ટ. ટ્રાયવેલેન્ટ હોવાથી અહીંયા હોલની સંખ્યા ઘનતામાં વધારો મળશે. અને કેટલો મળશે? તો કે આટલો મળશે. ફરી કહું છું, ડોપ કરવામાં આવે છે એની સંખ્યા ઘનતા કેટલી છે? એક પરમાણુ આપણે ઉમેરીએ તો બેટા આપણને એક ઇલેક્ટ્રોન નું ડોનેશન જેમ પેન્ટાવેલેન્ટમાં મળતું હતું એમ અહીંયા એક હોલ વધારાનો મળે છે. એનો મતલબ આ હોલની સંખ્યા ઘનતા થઈ ગઈ બેટા. તો આ શું મળ્યા તમને? NH. તો NH બરાબર 4.5 × 1022 છે. આમ તો ઓલરેડી ઓરડાના તાપમાને પણ એની પાસે આટલા હોલ તો હોય જ, પરંતુ 1016 અને 1022 વચ્ચે બહુ મોટો ફરક છે ભાઈ. 10⁶ એટલે 10 લાખ ગણા વધુ આપણી પાસે અહીંયા એક્સ્ટ્રા વધારાના હોલ આવ્યા છે. તો જે વધારાના હોલ આવ્યા એને જ આપણે હોલની સંખ્યા ઘનતા ગણી શકીએ, આને અવગણતા. હવે આપણે કહે છે કે ડોપ્ડ અર્ધવાહક કયો હશે? તો બેટા આપણે એની સંખ્યા ઘનતા શોધવી પડશે. એની અને NH નો અહીંયા આગળ ચેક કરવા પડશે કે કેટલા મળી રહ્યા છે. તો બેટા એની બરાબર શું લખાય? તો NH² ભાગ્યા NH. એની ઇન્ટુ NH બરાબર NH² કહી શકીએ આપણે. તો NH² એટલે 1.5 × 10⁻16 એનો વર્ગ ભાગ્યા 4.5 × 10⁻22. તો આપણને જવાબ મળશે અહીંયા કેટલા મળી રહ્યા છે? તો કે 0.5 કે 1.5? 0.5 ગુણ્યા 10⁻10 મળે છે, એટલે 5 × 10⁹ થશે. તો આટલી સંખ્યાના બેટા ઇલેક્ટ્રોન મળી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે NH > Ne છે. મતલબ કે આ પી પ્રકારનો અર્ધવાહક છે.
કેવો છે? પી પ્રકારનો અર્ધવાહક છે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા 5 × 10⁹ એટલે ઓપ્શન અહીંયા ડી સાચો છે. ઓપ્શન ડી સત્ય બનશે. એ પછી આગળ વધતા વાત કરીએ પ્રશ્ન નંબર 19 ની અંદર. તો 19મા નંબરના પ્રશ્નમાં જુઓ શું લખેલું છે કે કાર્બન અને સિલિકોન બંનેની લેટીસ રચનામાં દરેકમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તેમ છતાં કાર્બન અવાહક છે અને સિલિકોન શુદ્ધ અર્ધવાહક છે. કારણ શું? તો ભાઈ કાર્બનની અંદર જે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ખરા બેટા એ બીજી કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં, કઈ કક્ષા છે? બીજા નંબરની કક્ષા. જ્યારે સિલિકોનની વાત કરીએ તો એ ત્રીજા નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ નંબરની છે? ત્રીજા નંબરની. તો જેમ ન્યુક્લિયસથી વધુ દૂર હોય ઇલેક્ટ્રોન એટલી જ એને ઓછી ઉર્જા આપવી પડે ત્યાંથી દૂર કરવા માટે. અને જેમ ન્યુક્લિયસની વધારે નજીક હોય એટલે વધારે ક્લોઝલી, આમ કહી શકાય ટાઇટલી બાઉન્ડ હોય, વધારે સારી રીતે બંધિત હોય એટલે એને વધુ ઉર્જા આપણે પૂરી પાડવી પડે ત્યારે એ ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો કાર્બનમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે, જ્યારે સિલિકોન માટે એ ત્રીજી કક્ષામાં છે. તો કાર્બનમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા એટલા સરળ નથી, કારણ કે એની બેન્ડ ગેપ ઉર્જા 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ભાઈ એ બહુ વધારે છે. એટલા માટે આપણે એને વધુ ઉર્જા બહુ આપવી પડે ત્યારે શક્ય બને વિદ્યુત વહન થઈ શકે, એમાં ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે. તો અહીંયા આગળ એટલા માટે આ શુદ્ધ અર્ધવાહક સિલિકોન બને છે, જ્યારે આ અવાહકની માફક અહીં કાર્બન વર્તવાનો છે. ચલો ત્યારબાદ એક ડાયોડ ડી ને બાહ્ય અવરોધ આપેલો છે, 3.5 વોલ્ટના EMF વાળી બેટરી સાથે જોડેલો છે. અને જો ડાયોડની આસપાસ 0.5 વોલ્ટનું બેરિયર પોટેન્શિયલ ઉદ્ભવતું હોય, અહીંયા બેરિયર પોટેન્શિયલ 0.5 વોલ્ટ આપણને આપવામાં આવેલું છે, તો પરિપથમાં વહેતો પ્રવાહ શોધો. બેટા ડાયોડ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે, પહેલા એ ચેક કરી લો. છે તો કે હા. અહીંયા પી વિભાગ એ ધન સાથે જોડાયેલું છે એટલે ફોરવર્ડ બાયસ સ્થિતિ છે. ફોરવર્ડ બાયસ સ્થિતિ હોવાના કારણે આ વોલ્ટેજ બાદ થશે આમાંથી. રિવર્સ બાયસમાં ઉમેરાય, ફોરવર્ડ બાયસમાં બાદ બાકી થાય. બરાબર? તો કુલ વોલ્ટેજ V બરાબર 3.5 ઓછા 0.5 એટલે કે 3 વોલ્ટ તમારી પાસે બચવાના છે. તો ટોટલ વોલ્ટેજ 3 વોલ્ટ થશે અને પ્રવાહ ગણવો છે તો V ભાગ્યા અવરોધ R કરી નાખીએ. ડાયોડ બેટા ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય તો એનો અવરોધ શૂન્ય ગણીએ છીએ આપણે. આદર્શ ડાયોડનો અવરોધ શૂન્ય લઈએ છીએ. તો 3 ભાગ્યા 100 થઈ જશે એટલે કે 0.03 એમ્પિયર પ્રવાહ, અથવા તો એને 30 મિલી એમ્પિયર કહી શકીએ આપણે. બરાબર છે? 30 મિલી એમ્પિયર પ્રવાહ બનશે. તો આવી રીતે આપણે ગણતરી કરી શકીએ. ચલો કોઈ એક પી પ્રકારના અર્ધવાહકમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચલો પી પ્રકારનો અર્ધવાહક હોય તો એમાં આ આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલા પ્રશ્ન છે, તો જોઈશું. અહીંયા ઇલેક્ટ્રોન મેજોરિટી કેરિયર હોય, પહેલા અહીંથી જોતા જઈએ આપણે કે કયા કયા વિધાનો સાચા છે. પી પ્રકારનો અર્ધવાહક હોય તો ઇલેક્ટ્રોન ના હોય મેજોરિટીમાં. ત્યારબાદ ઇલેક્ટ્રોન મેજોરિટી કેરિયર છે એ પણ ખોટું. હોલ્સ મેજોરિટી છે એ સાચું છે. હવે નેક્સ્ટ ચેક કરો તો ટ્રાયવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે એટલે એ પણ સાચું છે, એટલે ઓપ્શન સી સાચો છે. હોલ મેજોરિટી કેરિયર્સ છે એ સાચું છે. અહીંયા પેન્ટાવેલેન્ટ છે એટલે આ વિધાન અહીંયા ખોટું પડ્યું છે. તો ઓપ્શન સી સત્ય છે. અર્ધ તરંગની અંદર જોવા જઈએ તો રેક્ટિફાયરમાં ઇનપુટમાં આવૃત્તિ 60 હર્ટ્ઝ હોય તો આઉટપુટની આવૃત્તિ એટલી જ હોય, 60 હર્ટ્ઝ જ હોય. બેટા અર્ધ તરંગમાં આપણને અડધા તરંગનું જ રેક્ટિફિકેશન મળે છે, એટલે એક આખું તરંગ પૂર્ણ થાય ત્યારે પેલું એક સાયકલ આપણને ઉપરનું મળે છે. એટલે જેટલા દોલનો ઇનપુટમાં એટલા જ આઉટપુટમાં હોય, એટલે આવૃત્તિ સમાન રહે. એક પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં પરિપથમાં પીએન જંકશન ડાયોડ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરના અને સંઘાત અને લોડ અવરોધ ધરાવે છે. તો કયો ઘટક રેક્ટિફાઈડ આઉટપુટમાંથી એસી રિપલ દૂર કરશે? એસી રિપલ દૂર કરવા એટલે આપણે પેલી ફિલ્ટર સર્કિટ જોઈ હતી, જેમાં આર અને એલ એટલે કે અવરોધ અને કેપેસિટર બંને જોડાયેલા હતા. બરાબર? આ અવરોધ અને કેપેસિટર જોડવામાં આવ્યું હતું, સી કેપેસિટન્સ વાળું. તો બેટા આપણને ખ્યાલ છે કે કેપેસિટરમાંથી એસી પ્રવાહ વહી શકે, ડીસી ન વહી શકે. તો જે એસી રિપલ છે એ દૂર કરવાનું કામ કોણ કરી શકશે? કેપેસિટર જ કરી શકશે, જે માત્ર ડીસીને જવા દેશે, એસીને જવા દેશે, ડીસીને પોતાનામાંથી પાસ થવા દેશે નહીં. એટલા માટે આપણને અહીંયા કેપેસિટર એટલે કે સંઘારક કહીશું, જેને ગુજરાતીમાં સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સંઘારક. ઘણા વિદ્યાર્થીઓને સંઘારક એટલે શું એવું લાગે, આમ જાણે બહુ મોટો બોમ્બ હોય ને એવું લાગે. સંઘારક શબ્દ પણ એવો છે, નહીં? જબરજસ્ત. કેપેસિટર વધારે સાંભળેલો શબ્દ હોય, સંઘારક થોડો ઓછો શબ્દ સાંભળ્યો હોય આપણે. ચલો ડાયોડ D1 D2 સાથેનો પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો પરિપથ આપણને દર્શાવવામાં આવ્યો છે. જો ઇનપુટ સપ્લાય વોલ્ટેજ V ઇનપુટ બરાબર 220 વોલ્ટ સાઇન 100 પાઈ ટી હોય તો શું સાચું છે આમાંથી? ચલો 15 મિલી સેકન્ડે
તો બેટા વી ઇનપુટ જોઈએ તો 220 સાઇન 100 પાઈ છે, તો 100 પાઈ ટી ના સ્થાને મારે 15 મિલીસેકન્ડ મૂકવાના, તો 15 ભાગે 1000 મૂકી દઉં બેટા. મિલીસેકન્ડ 10⁻³ થાય ને 10⁻³ ને 1 ભાગ્યા 1000 તરીકે લખી શકાય ને. તો આ 2 0 કેન્સલ કરી દઈએ, તો આપણી પાસે 10 અને ઉપર 15 વધી રહ્યા છે, તો 5 તરી 15 ને 5 દુ 10, તો 220 સાઇન 3π/2. બેટા સાઇન 3π/2 ની કિંમત -1 થાય એટલે -220 વોલ્ટ આયા. તો ઇનપુટ લખેલું છે, ધ્યાન રાખજો બેટા, ઇનપુટમાં આપણી પાસે માઇનસ છે એટલે આ અર્ધચક્ર આ રીતે અહીંયા ઊંધું ચક્ર અહીંથી શરૂ થાય છે, નીચેથી સ્ટાર્ટ થાય. તો યાદ રાખો કે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળામાં એટલે કે પ્રાથમિક ગૂંચળામાં જે ઇનપુટ છે એ સેકન્ડરીમાં જ્યારે જાય ત્યારે 180 નો કળા તફાવત થાય એમની વચ્ચે. 180 નો કળા તફાવત થાય એટલે ઉપરનું ચક્ર આ રીતે આવશે, અહીંયા નીચે ચક્ર આવશે, એટલે કે ધન અર્ધચક્રમાં ફેરવાઈ જશે. ઇનપુટમાં મળતું ઋણ અર્ધચક્ર એ અહીંયા સેકન્ડરીમાં આવતા એ ધન અર્ધચક્રમાં ફેરવાઈ જાય, તો આ ડાયોડને ધન મળશે અને નીચેના ડાયોડને ઋણ અહીંયા મળશે. આયન પોટેન્શિયલ જે ખરો ને એ કઈ રીતે પ્રાપ્ત થશે, તો કે ભાઈ પોલારિટી એવા પ્રકારની હશે કે D1 ધન સ્થિતિમાં અને D2 ઋણ સ્થિતિમાં બનશે, એટલે આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે અને આ ડાયોડ રિવર્સ બાયસમાં આવશે. ચલો, તો પરિસ્થિતિ શું બની રહી છે? D1 ફોરવર્ડ ને D2 રિવર્સ, એટલે ઓપ્શન ડી સાચો છે. આમાં ઓપ્શન ડી સત્ય છે. પછી સિલિકોનના એનર્જી બેન્ડમાં ફોરબિડન ગેપ કેટલો હોય છે? તો સિલિકોન માટે આપણે જાણીએ છીએ કે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. જો આની જગ્યાએ જર્મેનિયમ પૂછ્યું હોય તો 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ તમારે લખવું પડે. સિલિકોનમાં 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોરબિડન ગેપ અને જર્મેનિયમમાં 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. ચલો, એ પછી આગળ વાત કરીએ તો પીએન જંકશન ડાયોડમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ખાલી જગ્યા હોય છે. તો ડાયોડ યાદ કરો તો જરા કેવી રીતે બનેલો. તો આ બાજુ પી વિભાગ છે, આ બાજુ એન વિભાગ છે. એન અને પી વિભાગમાં એન વિસ્તારની અંદર ધન વીજભારો જમા થયેલા હતા, ધન આયનો, અહીંયા ઋણ આયનો જમા થયેલા હતા પી વિભાગ બાજુ. તો ધનથી ઋણની દિશા વિદ્યુત ક્ષેત્રની બને તો એન થી પી તરફ વિદ્યુત ક્ષેત્ર બને, તો એન બાજુથી પી બાજુ વિદ્યુત ક્ષેત્ર રચાય છે. તો આ રીતે આપણું વિદ્યુત ક્ષેત્ર બનતું હોય છે ડાયોડની અંદર. ઓકે, નેક્સ્ટ છે સિલિકોનના પીએન જંકશન ડાયોડ માટે ઓરડાના તાપમાને પોટેન્શિયલ બેરિયર કેટલો હોય છે? સિલિકોનના પીએન જંકશન ડાયોડ માટે સિલિકોન ડાયોડમાં પોટેન્શિયલ બેરિયર 0.7 વોલ્ટ. જર્મેનિયમ કીધું હોય તો 0.3 અથવા 0.2 બંને સાચા છે. બહુ જૂના પુસ્તકની અંદર વાત કરીએ તો આપણે એનસીઆરટી નું પુસ્તક આવ્યું એ પહેલા 0.3 વોલ્ટ લખેલા આવતા, અને જ્યારથી એનસીઆરટી છે ત્યારથી 0.2 વોલ્ટ આપેલું છે. એમાં જર્મેનિયમ માટેની વાત છે એમાં. આ સિલિકોન માટે 0.7 જ છે. હવે આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે VA ગ્રેટર ધેન VB, VA ગ્રેટર ધેન VB અને VB ગ્રેટર ધેન VA બંને કિસ્સા માટે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે? તો બેટા જ્યારે VA મોટા હોય VB કરતા, VA ગ્રેટર ધેન VB હોય તો બેટા આ ડાયોડનો P વિભાગ એ ઊંચા સ્થિતિમાં ને N વિભાગ નીચા સ્થિતિમાં કહેવાય, અને પરિણામે બંને ડાયોડ ફોરવર્ડ બાયસમાં બને. અને ફોરવર્ડ બાયસમાં તો અવરોધ આપણે કહીએ છીએ કે 0 હોય છે આદર્શ ડાયોડ માટે. તો માત્ર 50 ઓહ્મના બે અવરોધો સમાંતરમાં જોડાયેલા છે, એટલે આ બંનેનો સમતુલ્ય અવરોધ આપણને 50/2 એટલે કે 25 ઓહ્મ મળે. સમાંતરના સમતુલ્ય અવરોધનું મૂલ્ય આટલું મળે. અને જો VB ગ્રેટર ધેન VA હોય, VB ગ્રેટર ધેન VA હોય એટલે કે આ ઊંચા સ્થિતિમાન હોય ને આ નીચા સ્થિતિમાન હોય, તો N વિભાગ ઊંચા સ્થિતિમાને બનતા રિવર્સ બાયસ આવશે. રિવર્સ બાયસમાં ડાયોડનો અવરોધ બેટા અનંત બની જાય, તો અવરોધ કેવો બનશે? છેલ્લે અનંત મળશે. તો VB અહીંયા ઓપ્શન ડી સાચો છે. પહેલામાં આપણને 25 મળશે, બીજામાં અનંત મળશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પીએન જંકશનમાં સ્પેસ ચાર્જ વિસ્તારની પહોળાઈ લગભગ 0.5 માઇક્રોમીટરની હોય છે બેટા. ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ 0.5 માઇક્રોમીટર હોય છે. થિયોરિટિકલ પ્રશ્ન છે, ધ્યાન રાખીશું. પછી અહીંયા આપણી પાસે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા એની, હોલની સંખ્યા ઘનતા NH હોય તો આંતરિક અર્ધવાહક એટલે કે શુદ્ધ અર્ધવાહકની અંદર બેટા એની બરાબર NH હોય છે, એટલે ઓપ્શન સી અહીંયા સાચો છે એવું કહી શકીએ. ચલો, ત્યાર પછી 31મા નંબરના પ્રશ્નમાં જઈએ તો કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુરૂપ Eg કાર્બન, Eg જર્મેનિયમ અને સિલિકોન અને Eg જર્મેનિયમ જેટલા ઉર્જા બેન્ડ વડે છૂટા પાડવામાં વેલેન્સ કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે છે, તો કયું વિધાન સત્ય છે? તો પાઠ્યપુસ્તકનો જ આપણો પ્રશ્ન છે, એટલે Eg કાર્બન ગ્રેટર ધેન Eg સિલિકોન, Eg જર્મેનિયમ.
કાર્બનમાં બેન્ડ ગેપ ઉર્જા 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, સિલિકોનમાં 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમમાં 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. પછી બાયસિંગ કર્યા વગરના પીએન જંક્શનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે, કારણ કે જો જ્યારે આપણે થિયરી ભણ્યા ત્યારે ભણ્યા હતા કે કોઈ પણ પ્રકારનું બાયસ ન લગાડેલું હોય ત્યારે સંખ્યા ઘનતાના ફેરફારના કારણે એન થી પી તરફ, એટલે કે વધુથી ઓછા તરફ વધુ સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનમાં આ બાજુ પી વિભાગમાં ઇલેક્ટ્રોનની છે, એન વિભાગમાં ઇલેક્ટ્રોનની છે, પી વિભાગમાં હોલની છે, તો વધુથી ઓછા તરફ એ રીતે ગતિ થાય તો ઇલેક્ટ્રોન એ એન થી પી તરફ, હોલ એ પી થી એન તરફ વિસ્તરણ પામે, જેને ડિફ્યુઝન કહીએ છીએ. તો સંખ્યા ઘનતાના ફેરફારના કારણે તો અહીંયા લખી શકાય પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતા વધુ હોય છે. એટલે ધાતુઓની અવરોધકતાનો વિસ્તાર લગભગ ખાલી જગ્યા છે, તો ધાતુઓમાં અવરોધકતા આપણને બહુ ઓછી મળે છે, જે આટલા ક્રમની હોય છે. એ પણ થિયરી પ્રશ્ન છે, બહુ સારો પ્રશ્ન છે. પછી કેડમિયમ સલ્ફાઇડ એ કયા પ્રકારનું અર્ધવાહક છે બેટા? તો એ અકાર્બનિક અર્ધવાહક છે. જ્યારે આપણે થિયરી ભણાઈ ત્યારે આ બધી જ વાત થઈ હતી કે મિત્રો ખાસ અમુક બાબતોનું ધ્યાન રાખવું. થિયરીની અંદર જે આપણને ડેટા આપેલા છે એને હાઇલાઇટ કરી રાખવા, જે એમસીક્યુ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. હજુ પોલિમર કાર્બનિક છે કે પોલિમર જે છે આપણા અર્ધવાહકો છે એ પણ જોઈ લેજો, અને કયા કાર્બનિક ને કયા અકાર્બનિક છે બધું જ ધ્યાન રાખી લેજો. અહીંયા આપણને આવો પ્રશ્ન પૂછ્યો એવો બીજો પણ આવી શકે છે. પછી નીચેનામાંથી કયા તત્વો માટે ઉર્જા ગેપ Eg > 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય? તો અહીંયા ધાતુ માટે ના હોય, મિશ્ર ધાતુ માટે પણ ના હોય, અર્ધ ધાતુ માટે પણ ના હોય, તો અધાતુ માટે હોય છે, એટલે કે અવાહકો માટે હોય ટૂંકમાં. તો > 3 ઇલેક્ટ્રોન વોલ્ટ બેન્ડ ગેપ એમાં એટલો મળશે. તો આ રીતે આવા પ્રશ્નો જ આપણે સોલ્વ કરીએ છીએ, જે પ્રશ્નો મહત્વના છે, ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે, ખૂબ અગત્યના છે. તો આટલા પ્રશ્નો કરવાથી તમારું કોન્ફિડન્સ લેવલ જબરજસ્ત બુસ્ટ થશે અને તમને મજા આવશે આગળના પ્રશ્નો સોલ્વ કરવામાં. તમને તમારી પાસે જે પણ બાકીનું સાહિત્ય હોય એમાં પ્રેક્ટિસ કરી શકો છો અને આ પ્રકારના જબરજસ્ત પ્રશ્નો સોલ્વ કરીને જબરજસ્ત રિઝલ્ટ મેળવી શકો છો.